30 વર્ષથી તમારી સરકાર છે, તમારે એસપી ને ડીવાયએસપીઓને ક્યાં હાથો બનાવવાની જરૂર છે? સરકાર તમારી છે, કામ તમે કર્યા હોય, લોકોના દિલમાં તમારી જગ્યા હશે, તો ભાઈ એફઆઈઆર કેમ કરવી પડે છે? 1 મહિના કરતા ઓછા સમયમાં 60 એફઆઈઆર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હજુ ચાલુ છે. આંકડો બદલાતો જાય રોજ રોજ. અને જાનથી મારી નાખવાની કોશિશ, ચારો તરફ એક જ એફઆઈઆર. શું કામ? કેમ કે એમાં થોડીક સરકારી પ્રક્રિયા લાંબી થઈ જાય, થોડી ગંભીર કલમ લગાવે તો, એમ હળવી કલમ લગાવે તો ટૂંકમાં પતતું હોય. અચ્છા, ગઈકાલે ધવલ પટેલે એક પીસી કરી, એમાં ઘણા બધા નેતાઓ હતા, એમનું લિસ્ટ લાગે કે ભાઈ આ તો જો આમ આદમી પાર્ટીમાં કેટલા ગુનેગારો ભર્યા છે. કોઈના 19 ગુનાઓ, કોઈના 20 ગુનાઓ, કોઈના 25 ગુનાઓ, 12 થયા એ ગુના કરે છે, તો તમે આવી પાર્ટીને ચૂનશો? એ પ્રકારે એમણે સંવાદ મીડિયા સમક્ષ લોકોને કર્યો છે. તો તમારી પાર્ટીને એવું ચિતરવામાં આવ્યું છે કે ભાઈ આ પણ ગુનાગાર વાળી પાર્ટી છે, આ ક્યાં દૂધની ધૂળેલી? આ ધવલ પટેલે જે લિસ્ટ આપ્યું કોની ઉપર કેટલા ગુના છે, એમાં પાટીલનું નામ હતું ક્યાંય કે ભૂલાઈ ગયું હતું? આમ આદમી પાર્ટીનું લિસ્ટ. અચ્છા, ભાજપનું લિસ્ટ નહોતું? ના. તો ભાજપના લિસ્ટમાં પહેલું નામ શ્રી ગણેશ CR પાટીલ થી કરવા પડે. ધવલભાઈ કદાચ ભૂલથી જો કે ન મળે તમને, પણ મળે તો એને પૂછજો કે કઈ વાંધો નહીં, આમ આદમી પાર્ટીના નેતા ઉપર કેટલા ગુના છે એ લિસ્ટ લાયા. પાટીલ વાળું લિસ્ટ ક્યાં છે? કઈ ખોવાઈ ગયું છે? કઈ કોઈએ મેલી દીધું છે? કોઈ કબાટમાં મુકાઈ ગયું છે? શું છે? એને બહાર કાઢો. અને કયો ગુજરાતને તમારી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કોણ હતા? આઝાદીની લડાઈમાં લડનારા લોકો હતા, ચંદ્ર ઉપર જનારા લોકો હતા, નેનો ટેકનોલોજીની શોધ કરનારા સાયન્ટિસ્ટો હતા, કોણ હતા? મોટી મોટી વાંકા ફાંકા ફોજદારી ટીવીઓમાં આવીને કરવી અલગ વાત છે, અને તમારું વાસ્તવિકતા અલગ છે. તમે એમ કહો છો કે આમ આદમી પાર્ટીના નેતા ઉપર ફરિયાદ છે, મારી ઉપર ફરિયાદ છે, પણ ચોરીની, લૂંટની, બળાત્કારની, ધાડની નથી. જનતાના મુદ્દામાં અવાજ ઉઠાવવાની, આંદોલન કરવાની, ધરણા કરવાની, રેલી કરવાની, અવાજ ઉઠાવવાની એફઆઈઆર છે. અને અમને એનો ગૌરવ છે કે અમારી ઉપર જનતા માટે કામ કરવાની એફઆઈઆર છે. પાટીલ ઉપર શેની હતી? ધવલ પટેલને પૂછજો, કદાચ એને કઈક, મને એવું લાગે કોકે એને ગુમરાહ કર્યા હશે. ગુમરાહ. કેમ? કે એ તો દર વખતે આ નિવેદનો કરતા જ હોય છે કે ભાઈ આ લોકો અરાજકતા ફેલાવે. તો એને નિવેદન કરવા જ રાખ્યા છે? બીજું કઈ એની પાસે કામ ધંધો નહીં હોય? કે કામ ધંધો કરો, જનતાની સેવા થાય એટલી કરો. તમે આ બધું નિવેદનબાજીનો શું અર્થ છે?